17 ડિસેમ્બર, ટાઈમ તમે જુઓ રાતના 2:31 બરાબર છે. અને પર ઓર્ડરે 15 રૂપિયા સરથાણા ઝોન. અને તમે જુઓ અત્યારે આ 23 રૂપિયાનો આપણને ઓર્ડર પડ્યો છે, તમે જોઈ લ્યો. લગભગ તમે જુઓ ને તો કોઈ પણ જગ્યાએ ઓછામાં ઓછા 1 થી 2 કિલોમીટરના આપણને 20 રૂપિયા આપે છે, બરાબર છે. તો રાત્રે આ 15 રૂપિયા એક્સ્ટ્રા છે બોનસના, તો આ 8 રૂપિયા ઓર્ડરના કેમ ભાઈ? ઓર્ડર અર્નિંગ માત્ર 8 રૂપિયા છે. તમે જુઓ આ લાઈવ છે વસ્તુ, બરાબર છે. તો આ ઓર્ડર છે ને ભાઈ, આ જિજ્ઞેશભાઈને આવ્યો છે 23 રૂપિયાનો. તો જિજ્ઞેશભાઈ કહાની કે તમારી શું? તો આજે મારે સાંજનો રાત્રે 2 વાગે મારે ઓર્ડર આવ્યો હતો, એક બર્ગર કિંગ આપણે સરથાણા જકાત નાખવાથી અવધમાંથી. એ ઓર્ડર મારે 20 વાળો હતો. તો મને તો આમ જોઈને નવાઈ લાગી, કારણ કે રાત્રે 12 વાગ્યા પછી આપણને 20 વાળો ઓર્ડર મળે જ નહીં, કારણ કે 20 વાળો તો ઓર્ડર ઓલરેડી હોય જ છે ને 15 રૂપિયા આપણે એક્સ્ટ્રા ચાર્જ બોનસ આવે, તો આપણે 35 વાળો ઓર્ડર થવો જોઈએ. તો મારે એ ઓર્ડર મને 20 રૂપિયામાં પડ્યો અને વેટ ટાઈમના મને 3 રૂપિયા આપ્યા. તો મને તો નવાઈ લાગી, કારણ કે મારે 23 રૂપિયાનો ઓર્ડર, તો મને એમ છે કે યાર એટલો બધો રિસ્ક લઈએ આપણે, એટલી બધી રાત આખી કાઢી અને આપણે 23 વાળો ઓર્ડર મળે, તો આ કંઈ થોડો કંઈ ન્યાય ઇન્સાફી કહેવાય એટલું બધું. કારણ કે માણાનું બધે સાંભળવું જોઈએ અને કેટલું આપણે કસ્ટમરનું પણ ઘણી વાર તો ગાડીઓ સાંભળવી પડે. 23 રૂપિયા ઓર્ડર આટો તો કંઈ સારું કહેવાય? તો આપણે 25 તારીખે સ્ટ્રાઇક થઈ રહી છે, તો શું આ થઈ રહી એમાં તમે શું સાથે આવી રહેશો? અને તમે રાહુલભાઈ બોલ આવી જાઓ એમાં. તો ભાઈ અત્યારે જો 15 રૂપિયા પર ઓર્ડર એક્સ્ટ્રા હોય ને, તો આ ઓર્ડરના 35 રૂપિયા તો થવા જ જો, બરાબર છે. ને બધાને મળે છે. તો આ 23 રૂપિયા છે ને, એ આપ્યા એ મોટા મોટો સ્કેમ કહેવાય. આ કંપની મોટા મોટી ભૂલ છે વડિયા, બરાબર છે. તો જે આ 25 ડિસેમ્બર જે સ્ટ્રાઇક થાય છે ને, એ વસ્તુ ખોટી નથી. આમાં ઓલ ઇન્ડિયાની સ્ટ્રાઇક છે, તો ભાઈ આમાં સપોર્ટની બહુ જરૂર છે ખાસ. એમ કે આવા સ્કેમ થાય તો આપણું કામ જ થાય નહીં, બરાબર છે ને. એ લોકો આપણે ઇન્સેન્ટિવ આપે, પછી એમ સર્ચ બોનસ આપે, એને આમાં આપણા ઓર્ડર અર્નિંગ ઘટાડી દે છે. આપણા ઓલરેડી ઓર્ડર 20 રૂપિયા આપણને આપે છે, તો પછી એને અર્નિંગ ઘટાડવાનું શું કામનું? 15 રૂપિયા તો આપણને આપે, તેનો મતલબ શું રહ્યો? એને 15 રૂપિયા એક્સ્ટ્રા હોય એટલે મતલબ 35 થવા જ પડે, બીજું કંઈ નહીં. હું હા, તો આ બધે સ્કેમ છે અને આપણે બધા જાગો અને આ જે સ્ટ્રાઇક થવાનું છે એમાં આપણે સાથ આપીને અને આપણે આગળ એનો નિર્ણય લઈએ.